નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એકજો પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ઇન્ડિયન એરફોર્સની અંદર એક સરસ મજાની 3500 કરતાં વધારે ઉમેદવારોની પસંદગી કરવાની થાય છે। એના માટે એક ભરતી આવેલી છે, જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાની છીએ। કઈ પોસ્ટ માટે ભરતી છે, લાયકાતની શું જરૂર પડશે, ઉંમર મર્યાદા કેટલી રહેશે, પરીક્ષા ફી કોને કેટલી ભરવાની થશે, ફોર્મ તમારે કેવી રીતે ભરવું અને કેવી રીતે તમારી પસંદગી કરવામાં આવશે, જેવી તમામ માહિતી છે મિત્રો આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, જેથી કરી આ ભરતી અંગે તમામ મિત્રોને ખ્યાલ આવી જાય। અને એ પહેલા જો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ ભરતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા છે ઇન્ડિયન એરફોર્સ દ્વારા અગ્નિવીર માટે એક ભરતી બહાર પાડવામાં આવેલી છે। તેમાં આપણે વાત કરીએ પોસ્ટનું નામ તો કે અગ્નિવીર ઇન્ટેક 01-2025 માટેની પોસ્ટ છે। જેમાં આપણે જોઈએ લાયકાત તો તમે 12મું ધોરણ પાસ કરેલું હોય પણ સાયન્સ પ્રવાહની અંદર એટલે કે વિજ્ઞાન પ્રવાહની અંદર એ ગ્રુપ સાથે એટલે કે ગણિત છે, ભૌતિક વિજ્ઞાન છે, કેમેસ્ટ્રી છે અને અંગ્રેજી સાથે તમે 50% ફરજિયાત મેળવેલા હોવા જોઈએ તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। અને ઉંમર મર્યાદા છે મિત્રો 17.5 વર્ષથી 23 વર્ષ સુધીના તમામ ઉમેદવારો અરજી કરી શકશે। જેમાં જન્મ તારીખ જોઈએ તો કે 2/1/2004 અને 2/7/2007 ની વચ્ચે જન્મેલા હોય એવા ફક્ત અપરિણિત પુરુષ અને મહિલા ઉમેદવારો અરજી કરી શકશે। પરીક્ષા ફી છે તમામ ઉમેદવારો માટે 550 રૂપિયા ફી ભરવાની થશે, જે એક્ઝામ ફી ગણવામાં આવશે। જે ફી તમારે ઓનલાઈન મોડથી જ ભરવાની રહેશે, એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડી દ્વારા તમારે ઓનલાઈન મોડથી ફી ભરવાની રહેશે। જેમાં આગળ વાત કરીએ તો કે અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે ફક્ત ઓનલાઈન મોડથી જ કરવાની રહેશે, જેના ફોર્મ 17/1/2024 થી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6/2/2024 રહેશે। જે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે મિત્રો અહીંયા દર્શાવેલી છે અને આ વેબસાઇટ છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન અરજી અને ઓનલાઈન ફી ભરી શકશો। જેમાં આપણે વાત કરીએ પગાર ધોરણની તો કે અગ્નિવીરના નિયમ મુજબ પ્રથમ વર્ષે 30,000 રૂપિયા, બીજા વર્ષે 33,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 36,500 રૂપિયા, ચોથા વર્ષે 40,000 રૂપિયા પગાર આપવામાં આવશે। અને 4 વર્ષ પૂર્ણ થાય મિત્રો ત્યારબાદ છે 10.4 લાખ સેવા નિધિ પેકેજ જે આપવામાં આવે છે એ પેકેજ તમને આપવામાં આવશે। તો આવી રીતે અગ્નિવીરના નિયમ મુજબ તમને પગાર ધોરણ આપવામાં આવશે। જેમાં આપણે વાત કરીએ સિલેક્શન પ્રોસેસ એટલે કે તમારી પસંદગી કઈ રીતે થશે, તો સૌ પ્રથમ રાઇટિંગ એક્ઝામ એટલે કે ઓનલાઈન મોડથી તમારી એક્ઝામ લેવામાં આવશે। એ એક્ઝામ તમે પાસ થાવ ત્યારબાદ તમારી શારીરિક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, એટલે કે પીએસટી અને પીઈટી નું આયોજન કરવામાં આવશે। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું આયોજન કરવામાં આવશે, ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે અને ત્યારબાદ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને તમારી પસંદગી થશે તો તમને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવશે। તો આવી રીતે છે મિત્રો તમારી પસંદગી કરવામાં આવશે। તો મિત્રો ઇન્ડિયન એરફોર્સ દ્વારા છે અગ્નિવીર માટેની સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 6 ફેબ્રુઆરી 2024 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।